Good morning, everyone. Today we are going to end the chapter that is operators and input-output formatting. So I'm going to share the screen. Then we will start chapter 4. Chapter पूरा I will share the material with you. So this is the chapter 3 that is about operators and operator precedence, and the last one is that is input-output formatting. So if the questions will be like this, that list out the number of operators and explain any one by example. So what you have to do is you have to list down first of all the operators like arithmetic operator, relational operators, logical operators, and the last one is bitwise operators and ternary operator and assignment operator. So these are 6 to 7 operators are there. Fine. So first of all you have to list every operator, then explain any one by example. So what you can do is, suppose you want to explain. Sorry. So suppose you want to explain arithmetic operators. What you will explain? You will give this type. First of all, you will list down the arithmetic operators like plus, then subtraction, multiplication, division, and remainder. And then you will write the program like this. Fine. So this is what you have to write in the exam. Suppose you want to પછી આ જે છે આ બધું આ જે અન્ડરસ્ટેન્ડિંગ્સ આપેલી છે એ બધું લખવાની રિક્વાયરમેન્ટ નથી. તમારે ખાલી કેટલું લખવાનું કે arithmetic operators suppose તમે explain કરી રહ્યા છો, you have to list down the arithmetic operators કે plus, minus, multiplication, division and remainder, અને પછી આ રીતે એક એક્ઝામ્પલ આપી દેવાનું. that is enough. after that જે બી તમને PPT ની અંદર આપેલું છે બરાબર, આ જે છે કે સપોઝ કોઈ એક ઓપરેન્ડ ફ્લોટિંગ નંબર હોય તો કેવી રીતે આઉટપુટ આવશે, બંને ઇન્ટીજર હોય તો કેવી રીતે આઉટપુટ આવશે, આ બધું જ આપણે એક્સપ્લેન કરેલું છે, બટ એક્ઝામમાં લખવાની રિક્વાયરમેન્ટ નથી. ફાઇન. તો પીપીટી તમારી લેન્ધી હોઈ શકે, બટ એક્ઝામ ઓરિએન્ટેડ લખવા માટે હું તમને ટ્રિક્સ બતાવું છું. સપોઝ કે તમારે એરિથમેટિક એક્સપ્લેન નથી કરવું, તમારે રિલેશનલ ઓપરેટર્સ એક્સપ્લેન કરવું છે. સો વોટ યુ કેન ડુ, તમારે કેટલું લખવાનું એમાં કે ખાલી પહેલા એક વસ્તુ લખવાની કે રિલેશનલ ઓપરેટર્સ. તો રિલેશનલ ઓપરેટરની અંદર 0 રિપ્રેઝેન્ટ ફોલ્સ એન્ડ કોઈ બી નોન ઝીરો વેલ્યુ હોય દેટ રિપ્રેઝેન્ટ ટ્રુ. પછી તમારે આ રીતે ખાલી લિસ્ટ ડાઉન કરવાના ઓપરેટર્સ કયા કયા, લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ધેન ઓર ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, ધેન ડબલ ઇક્વલ ટુ એન્ડ નોટ ઇક્વલ ટુ. અને પછી એક એક્ઝામ્પલ આપી દેવાનું. પછી શું આપી દેવાનું? એક એક્ઝામ્પલ. સપોઝ કે અહીંયા તમે એક્ઝામ્પલ આપો છો લેસ ધેન માટે, તો લેસ ધેન માટે આઈ ની વેલ્યુ અને અહીંયા 7 તો આપેલું જ છે. ફાઇન. તો આઈ ની વેલ્યુ સપોઝ 2 છે અને 2 લેસ ધેન 7, તો તમારે આન્સર શું આપવાનો? ટ્રુ. અને આઈ ની વેલ્યુ તમે સપોઝ લીધેલી છે 10, તો 10 લેસ ધેન 7, તો તમારો આન્સર શું આવવો જોઈએ? ફોલ્સ. તો આ રીતે તમારે ખાલી એક્ઝામ્પલ આપી દેવાનું. ધેટ્સ ઇટ. લિસ્ટ ડાઉન કરો અને એક્ઝામ્પલ આપો. આ રીતે અહીંયા જે બધું રાઇટ ડાઉન કરેલું છે આ દરેક વસ્તુ, દેટ ઇઝ જસ્ટ ફોર યોર અન્ડરસ્ટેન્ડિંગ પર્પઝ. તો એક્ઝામમાં આ રીતે જે બધા પેરેગ્રાફ્સ છે એ લખવાની રિક્વાયરમેન્ટ નથી. સેકન્ડ થિંગ ઇઝ ઓપરેટર્સ. લોજિકલ ઓપરેટર્સની અંદર બી જે બી ઓપરેટર તમે એક્સપ્લેન કરો છો, સપોઝ તમે લોજિકલ એન્ડ એક્સપ્લેન કરો છો, તો લોજિકલ એન્ડનું સિમ્બોલ લખવાનું, દેટ ઇઝ આ લોજિકલ એન્ડનું જે સિમ્બોલ છે તે, પછી એનું જે ટેબલ છે એ એક્સપ્લેન કરવાનું, અને
પછી કોઈ એક એક્ઝામ્પલ આપી દેવાનું, ધેટ્સ ઇટ. પછી કન્ડિશનલ ઓપરેટર, એમાં બી એ જ રીતે. ધેન બીટવાઇઝ ઓપરેટર્સ. જે બી એક્સપ્લેન કરવું છે તમારે એને લિસ્ટ ડાઉન કરી લો. ધેટ્સ ઇટ. બધા જે ઓકે, જે લેન્ધી એક્સપ્લેનેશન્સ આપેલા છે એ તમારે આપવાની રિક્વાયરમેન્ટ નથી. Now I am going to give you here they have given you one example કે what is the meaning of operator precedence. તો operator precedence ની રિક્વાયરમેન્ટ કેમ છે? હવે સપોઝ તમને અહીંયા એક વેઇટ, અહીંયા તમને એક એક્ઝામ્પલ આપેલું છે, એક એક્સપ્રેશન આપેલું છે કે 6/2 × 1 + 2 = 5. હવે આમાં હું કોઈ બી પ્રિસિડન્સ રૂલ લગાવું નહીં અને કોઈ બી એસોસિએટિવિટીનો રૂલ પણ નહીં લગાવું અને ડાયરેક્ટલી જસ્ટ ખાલી લેફ્ટ ટુ રાઈટ એક્ઝિક્યુશન સ્ટાર્ટ કરું. તો સૌથી પહેલા લેફ્ટ ટુ રાઈટ એટલે કે 6/2 એટલે શું આન્સર આવશે? 3. પછી 3 × 1 એટલે અગેન 3 અને +2 એટલે કે 5. તો એક આ પોસિબિલિટી છે કે તમે આ જે ઇક્વેશન હતું એનો આન્સર શું આવી શકે? 5 આવી શકે. હવે સપોઝ કે હું રાઈટ ટુ લેફ્ટ એક્ઝિક્યુટ કરું છું, રાઈટ ટુ લેફ્ટ, તો સૌથી પહેલા શું થશે? 2 + 1 એટલે કે 3, ધેન 3 × 2 એટલે કે 6 અને 6/6 એટલે કે 1. હવે સપોઝ હું એમાં પેરેન્થીસિસ નાખું છું એટલે જે બી પેરેન્થીસિસ હોય એ સૌથી પહેલા એક્ઝિક્યુટ થાય કે 2 × 2 2 × 1 એટલે 2 એક્ઝિક્યુટ થશે. પછી 6/2 એક્ઝિક્યુટ થશે એટલે કે 3 અને 3 + 2 એટલે કે 5. તો એક જ ઇક્વેશનને તમે કેટલી અલગ અલગ રીતે આન્સર લાવી શકો છો. ફોર વન ઇક્વેશન you can get so many answers, right? But that is not the correct way. કોઈ બી ઇક્વેશનનો આન્સર શું આવવું જોઈએ? 1. That means suppose 2 + 3 = 5, that means it should be 5. હવે 2 + 3 કોઈ 6 કહેશે, so that is not correct. So in the same way here, for solving this type of equations, there is some rules that we have to follow so that we can get the correct answers. If we are not going to follow the rules and we are going to calculate in random manner, હવે આમાં random manner કહેવાય કે સપોઝ પહેલા લેફ્ટ ટુ રાઈટ કેલ્ક્યુલેટ કર્યું તો 5 આન્સર મળ્યો, પછી રાઈટ ટુ લેફ્ટ કેલ્ક્યુલેટ કર્યું તો 1 આન્સર મળ્યો, સપોઝ કોઈ બ્રેકેટ્સનો યુઝ કર્યો તો 5 આન્સર મળ્યો, તો આને રેન્ડમ વે કહેવાય. તો આપણે રેન્ડમ વેની અંદર કોઈ બી ઇક્વેશન્સને કેલ્ક્યુલેટ કરવાના નથી. There are some rules that we have to follow and that rules are known as operator precedence and associativity. Fine. તો સૌથી પહેલા તમારે શું કરવાનું? જે બી ઓપરેટર્સ છે તમારા ઇક્વેશન્સની અંદર એના પ્રિસિડન્સ ચેક કરવાના, બરાબર? અને એકોર્ડિંગ ટુ ધ પ્રિસિડન્સ તમારે એને એક્ઝિક્યુટ કરવાના. અને આ પ્રિસિડન્સ અને એસોસિએટિવ આ જે છે એ તમારો એક ટેબલ છે અને આ ટેબલ તમારે યાદ રાખવું પડશે ફોર સોલ્વિંગ ધ ઇક્વેશન્સ. એક્ઝામમાં તમને ડાયરેક્ટ ઇક્વેશન્સ આવશે તો ઇક્વેશન્સને સોલ્વ કરવા તમારે આ ટેબલ યાદ રાખવું પડશે, બરાબર? હવે પ્રિસિડન્સ મીન્સ કે તમને જે બી ફર્સ્ટ લાઈન ઉપર આપેલું છે એની પ્રિસિડન્સ સૌથી વધારે છે. જે બી ઓપરેટર્સ આપેલા છે, આ બધા ઓપરેટર્સ છે, આ બધા જે છે ને આ છે સિમ્પલ બ્રેકેટ, સ્ક્વેર બ્રેકેટ્સ, ધેન પોસ્ટ ફિક્સ અને પોસ્ટ ફિક્સ ઇન્ક્રીમેન્ટ અને પોસ્ટ ફિક્સ ડિક્રીમેન્ટ. એ જ રીતે પછી પ્રીફિક્સ પ્લસ ઇન્ક્રીમેન્ટ, પ્રીફિક્સ માઇનસ માઇનસ, ધેન સાઇઝ ઓફ ઓપરેટર, એન્ડ ઓપરેટર સિમ્પલ એન્ડ છે, એક જ એન્ડ એટલે કે બીટવાઇઝ એન્ડ કહેવાય. પછી છે યુનરી ઓપરેટર્સ. બીજા કયા યુનરી ઓપરેટર્સ છે? લોજિકલ નોટ, then this is bitwise complement, ઓકે. ધેન ટાઈપકાસ્ટમાં કંઈ નહીં, ટાઈપકાસ્ટ યાદ રાખવાની જરૂર નથી, એવું કંઈ આવશે નહીં એક્ઝામની અંદર. પછી છે એરિથમેટિકની અંદર કયા આવશે? સૌથી પહેલા પ્રિસિડન્સ, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન અને રિમાઇન્ડરની. એનાથી ઓછી પ્રિસિડન્સ કોની આવશે? પ્લસ અને માઇનસની. પછી આવશે બીટવાઇઝ શિફ્ટ લેફ્ટ, બીટવાઇઝ શિફ્ટ રાઈટ. પછી રિલેશનલ ઓપરેટર્સ આપણા
લેસ દેન, ગ્રેટર દેન, લેસ દેન ઓર ઇક્વલ ટુ અને ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ. આ બધી પ્રિસિડન્સ છે. સૌથી વધારે પ્રિસિડન્સ આવશે કોની? એરિથમેટિક ઓપરેટર્સની. પછી આવશે બીટવાઇઝ શિફ્ટની, પછી આવશે રિલેશનલ ઓપરેટર્સની, પછી ઇક્વલ ઇક્વલ અને નોટ ઇક્વલની, પછી આવશે બીટવાઇઝ ઓપરેટર્સ. બીટવાઇઝ ઓપરેટર્સમાં બી બીટવાઇઝ એન્ડ જે છે એની સૌથી વધારે, પછી બીટવાઇઝ એક્સક્લુઝિવ ઓરની એનાથી ઓછી, અને બીટવાઇઝ ઓર જે છે સિમ્પલ ઓર એની એનાથી બી ઓછી. પછી આવશે લોજિકલ ઓપરેટર્સ. એમાં એન્ડનું સૌથી વધારે પ્રિસિડન્સ, ઓરની એના કરતા ઓછી, અને પછી ટર્નરી ઓપરેટર. લાસ્ટ બે યાદ રાખવાની રિક્વાયરમેન્ટ નથી. મેઇન જે છે એ કયા કયા છે તમને કહી દઉં કે એક તો આ જે પેરેન્થિસિસ વાળું છે તે એક તમારે યાદ રાખવું પડશે. પછી આ જે પ્લસ પ્લસ અને માઇનસ માઇનસ, પછી આ બીટવાઇઝ એન્ડ, પછી બીટવાઇઝ કોમ્પ્લિમેન્ટ અને લોજિકલ નોટ. પછી એરિથમેટિક યાદ રાખવાના કે એરિથમેટિકમાં સૌથી પહેલા મલ્ટિપ્લિકેશન, ડિવિઝન અને રિમાઇન્ડર, અને બીજા નંબર ઉપર આવે છે પ્લસ અને માઇનસ. પછી આવે છે બીટવાઇઝ શિફ્ટ, બીટવાઇઝ લેફ્ટ શિફ્ટ, બીટવાઇઝ રાઇટ શિફ્ટ. પછી રિલેશનલ આવશે. રિલેશનલમાં બધા એક જ લાઇનમાં બધાની પ્રિસિડન્સ સેમ છે. ઇક્વાલિટી ઓપરેટર્સ, પછી બીટવાઇઝ. બીટવાઇઝમાં બધાની પ્રિસિડન્સ સેમ નથી. સૌથી વધારે પ્રિસિડન્સ એન્ડની, પછી એક્સક્લુઝિવ ઓરની, અને પછી ઓર. પછી આવશે લોજિકલ. લોજિકલમાં બી બધાની સેમ નથી. પહેલા એન્ડની છે, પછી ઓરની છે, અને લાસ્ટમાં કન્ડિશનલ ઓપરેટર. આ લાસ્ટ ટુની કોઈ રિક્વાયરમેન્ટ નથી. હવે સૌથી પહેલા પ્રેસિડન્સ ચેક કરવાની, એને એકોર્ડિંગ એક્ઝિક્યુટ કરવાનું. સપોઝ કે બધાની પ્રેસિડન્સ સેમ છે તો એ વખતે તમારે શું ચેક કરવાનું? એની એસોસિએટિવિટી. ઓકે, સો નાઉ આઈ એમ ગોઈંગ ટુ ગીવ યુ ધ એક્ઝામ્પલ્સ. આ બધી જે એક્સપ્લેનેશન આપેલી છે તમારે આ બધામાં કંઈ જ યાદ રાખવાનું નથી. ઓપરેટર પ્રેસિડન્સમાં તમારે આ બધી જે સ્લાઇડ્સ છે એ બધી કોઈ કામની નથી. બધી એક્સપ્લેનેશન છે. દેટ મીન્સ એક્સપ્લેનેશન વાંચવી હોય તો ઠીક છે, બાકી તમારે મેઇન એક આ ટેબલ યાદ રાખવાનું છે, બરાબર? અને હવે હું તમને જે બી એક્ઝામ્પલ આપું છું એ એક્ઝામ્પલ યાદ રાખવાના છે. આ બધું જ જે છે એ બધી એક્સપ્લેનેશન આપેલી છે. દેટ્સ ઇટ. સો નાઉ આઈ એમ ગોઈંગ ટુ ગીવ યુ ધ એક્ઝામ્પલ્સ. સૌથી પહેલા આપણે સિમ્પલ ફર્સ્ટ એક્ઝામ્પલ લઈએ. ફર્સ્ટ એક્ઝામ્પલ હું લઉં છું. આજે છે એક્ઝામ્પલ 1. ઓકે, સો સૌથી પહેલા એક સિમ્પલ એરિથમેટિક આપણે લઈ લઈએ કે 2 into 3 plus 6 division 1. 1 લઈ લઉં તો 2 લઈ લઈએ છીએ. ફાઇન. હવે આમાં તમે કેવી રીતે સૌથી પહેલા એક્ઝિક્યુશન સ્ટાર્ટ કરશો? સૌથી પહેલા તમારે જે બી ઓપરેટર્સ છે એની પ્રેસિડન્સ ચેક કરવાની. તો સૌથી પહેલા પ્રેસિડન્સ ચેક કરો. બધી જ પ્રેસિડન્સ જો સેમ હોય તો તમારે એસોસિએટિવિટી ચેક કરવાની, અધરવાઇઝ પ્રેસિડન્સથી કામ થઈ જશે. તો સૌથી પહેલા આપણે પ્રેસિડન્સ ચેક કરીએ. ચલો, હવે પ્રેસિડન્સમાં જુઓ કે મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન આ બંનેની પ્રેસિડન્સ વધારે છે અને પ્લસની એના કરતાં ઓછી છે. મલ્ટિપ્લિકેશન એન્ડ ડિવિઝન આ બંનેની પ્રેસિડન્સ હાયર છે અને પ્લસની એના કરતાં ઓછી છે. તો સૌથી પહેલા જેની પ્રેસિડન્સ હાયર હોય એ વાળું એક્ઝિક્યુટ થશે. So we are having multiplication and division. Now in the multiplication and division also એ બંનેની પ્રેસિડન્સ પાછી સેમ આવશે. જુઓ, સૌથી પહેલા આપણી જોડે 3 ઓપરેટર્સ છે, મલ્ટિપ્લિકેશન, ધેન પ્લસ એન્ડ ધેન ડિવિઝન, રાઈટ? તો સૌથી પહેલા પ્રેસિડન્સ ચેક કરવાની કે કોની પ્રેસિડન્સ હાયર છે. તો સૌથી પહેલા મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન આ બંનેની એકોર્ડિંગ ટુ ધ ટેબલ પ્રેસિડન્સ હાયર. હવે હાયર પ્રેસિડન્સમાં આવે છે મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન. પણ ફરીથી એક ક્વેશ્ચન કે પહેલા મલ્ટિપ્લિકેશન કરવું કે ડિવિઝન કરવું? કારણ કે પાછા આ બંને જે છે એ બંનેની પ્રેસિડન્સ કેવી છે? સેમ. સી ધ ટેબલ. વેટ, યસ, ધીસ વન. જો આ પ્લસ માઇનસ છે એની પ્રેસિડન્સ ઓછી છે કે આપણને ખબર છે કે પ્લસ માઇનસ પછી એક્ઝિક્યુટ થશે. પહેલા મલ્ટિપ્લિકેશન ડિવિઝન એક્ઝિક્યુટ થશે કારણ કે એની પ્રેસિડન્સ વધારે છે. બટ મલ્ટિપ્લિકેશન અને ડિવિઝનની અંદર બી
પ્રોબ્લેમ એ થાય છે કે આ જે બંને છે મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન એ બંનેની પ્રિસિડન્સ સેમ છે, બંને એક જ લેવલ ઉપર છે, એટલે એને શું કહેવાય પ્રિસિડન્સ સેમ કહેવાય. And when the precedence is same, then you have to follow the associativity. Then you have to check for associativity. બરાબર. તો હવે આપણે જોઈએ કે આપણી જોડે છે મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન અને બંનેની પ્રિસિડન્સ સેમ છે, એટલે આપણે શું ચેક કરવાનું એસોસિએટિવિટી. એસોસિએટિવિટી શું કહે છે? લેફ્ટ ટુ રાઈટ, એટલે સૌથી પહેલા લેફ્ટ વાળું એક્ઝિક્યુટ થશે અને પછી રાઈટ વાળું એક્ઝિક્યુટ થશે. તો હવે લેફ્ટ વાળું સૌથી પહેલા શું છે? મલ્ટિપ્લિકેશન છે, તો આપણે સૌથી પહેલા શું એક્ઝિક્યુટ કરીશું? મલ્ટિપ્લિકેશન. તો 2 × 3 એટલે કે 6, બાકીનું બધું એમના એમ કોપી કરી લઈએ. ધેન 6/2. ફાઇન. હવે આપણી જોડે કેટલા ઓપરેટર્સ છે? પ્લસ અને ડિવિઝન. તો હવે બંનેમાંથી કોની પ્રિસિડન્સ હાયર છે? ડિવિઝન વાળાની. તો 6 એમના એમ રહેશે, 6 પ્લસ બી એમના એમ આવશે. હવે ડિવિઝન પહેલા પરફોર્મ થશે. 6/2 એટલે કે 3 એન્ડ ધેન લાસ્ટમાં 9. સો ધ આન્સર ઇઝ 9. Then okay, let's take another example. Example 2. હવે આમાં હું શું કરું છું? Let's 4 × 2 plus 6 and ઓકે, ચલો આટલું જ રાખીએ. હવે મલ્ટિપ્લિકેશન છે અને પ્લસ છે, તો સૌથી પહેલા શું બંનેમાં મલ્ટિપ્લિકેશનની પ્રિસિડન્સ હાયર છે, તો ઓબ્વિયસ છે કે આમાં એસોસિએટિવિટી જોવાની જરૂર નથી. એસોસિએટિવિટી ક્યારે જોવાની? જ્યારે પ્રેસિડન્સ સેમ હોય. હવે મલ્ટિપ્લિકેશન અને પ્લસ, મલ્ટિપ્લિકેશનની હાયર છે અને પ્લસની ઓછી છે, તો ઓબ્વિયસ છે કે પહેલા મલ્ટિપ્લિકેશન પરફોર્મ થશે, એટલે 8 + 6 = 14. ડન. ઓકે, હવે બીજું એક્ઝામ્પલ આપીએ. Example 3. Okay. 8 + 6 multiplied by 2 - 1. Okay. Let's check first of all operators. Which operators we are having? Plus, multiplication and minus. હવે પ્લસ મલ્ટિપ્લિકેશન અને માઇનસ સૌથી પહેલા કયું એક્ઝિક્યુટ થશે? મલ્ટિપ્લિકેશન, બીકોઝ મલ્ટિપ્લિકેશનની પ્રિસિડન્સ વધારે છે. તો 8 જે છે એમના એમ આવશે, 8 પ્લસ બી એમના એમ આવશે. પહેલા મલ્ટિપ્લિકેશન પરફોર્મ થશે, એટલે કે 6 × 2 એટલે કે 12 એમના એમ, અને માઇનસ એમના એમ આવશે. ડન. હવે પ્લસ અને માઇનસ વધ્યા આપણી જોડે. પ્લસ અને માઇનસ પ્લસ just a minute. પ્લસ એન્ડ માઇનસ, પ્લસ અને માઇનસમાં બંનેની પ્રિસિડન્સ સેમ છે, અને જ્યારે પ્રિસિડન્સ સેમ હોય તો પાછું શું ચેક કરવાનું? એસોસિએટિવિટી. એસોસિએટિવિટી શું કે છે? લેફ્ટ ટુ રાઈટ, એટલે કે સૌથી પહેલા 8 + 12 15, સોરી 8 + 12 પરફોર્મ થશે. સો 8 + 12 એટલે કે 20 - 1 and the last one answer is 19. So now you are getting the idea કે જે બી ઓપરેટર્સ હોય પહેલાની પ્રિસિડન્સ ચેક કરો. જેની પ્રિસિડન્સ હાયર છે that will be executed first. And suppose કે પ્રિસિડન્સ સેમ છે, at that time you have to go for checking the associativity. જેમ કે પ્લસ માઇનસ both are having same precedence, then you have to check for associativity, that it is a left associative. So you have to perform left operation first અને પછી લેફ્ટ ટુ રાઈટ કરતા જવાનું. પહેલા જે લેફ્ટમાં જે હોય એને પરફોર્મ કરો, પછી એ રીતે તમારે નેક્સ્ટ સ્ટેપને લેતા જવાનું. ફાઇન. નાઉ લેટ્સ ચેક અનધર એક્ઝામ્પલ. એક્ઝામ્પલ 4. ફાઇન. એક્ઝામ્પલ 4 ની અંદર છે 9 + 2 ડિવાઈડ બાય 9 + 3 લઈ લઈશું, ડિવાઈડ બાય 2 મલ્ટીપ્લાઈડ બાય 6. ફાઇન. હવે તમને હવે જો આપણી જોડે કેટલા ઓપરેટર્સ છે? પ્લસ, પહેલા તો બ્રેકેટ્સ આ જે છે ઓપન સિમ્પલ જે બ્રેકેટ્સ છે તે, ધેન પ્લસ, ધેન ડિવિઝન એન્ડ ધેન મલ્ટિપ્લિકેશન. હવે તમે ઇફ યુ આર ઇન ક્વિક ધેન યુ વિલ અન્ડરસ્ટેન્ડ ધેટ કે
plus division and multiplication. Then at a first side, you will get the idea that multiplication and division has a higher precedence. So what you are going to do, you are going to perform first of all multiplication and division. But no, you do not have to follow that way. First thing is parenthesis, because according to the table, parenthesis ની સૌથી પહેલી precedence આવશે. See, in this table you can see this simple brackets that having higher precedence. So first of all you have to follow parenthesis. તો પેરેન્થેસિસમાં જે બી છે તમારે સૌથી પહેલાં એને એક્ઝિક્યુટ કરવું પડશે, બિકોઝ પેરેન્થેસિસની પ્રેસિડન્સ સૌથી વધારે છે. તો જ્યારે બી તમને કોઈ બી ઇક્વેશન આપેલું હોય અને એમાં પેરેન્થેસિસ દેખાય તો તમારે પેરેન્થેસિસને પહેલાં એક્ઝિક્યુટ કરી લેવાના. ફાઇન. તો મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન પહેલાં આવશે એવું નહીં વિચારવાનું. તમારી જોડે પેરેન્થેસિસ બી છે. કેટલા ઓપરેટર્સ છે તમારી જોડે? પ્લસ, ડિવિઝન, મલ્ટિપ્લિકેશન એન્ડ પેરેન્થેસિસ. અને આ બધામાં સૌથી હાયર પ્રાયોરિટી પેરેન્થેસિસને છે, મલ્ટિપ્લિકેશન અને ડિવિઝનની નથી. તો સૌથી પહેલાં શું થશે? પેરેન્થેસિસ એક્ઝિક્યુટ થશે. એટલે કે 9 + 3 દેટ ઇઝ 12. પછી જે પાછળનું છે એમને એમ રાખીએ આપણે ઇન્ટુ 6. ડન. નાઉ મલ્ટિપ્લિકેશન એન્ડ ડિવિઝન બંનેની પ્રેસિડન્સ સેમ છે, એટલે કે લેફ્ટ ટુ રાઈટ. એટલે સૌથી પહેલાં જે લેફ્ટમાં છે એને પરફોર્મ કરવું પડશે. સો 12/2 એટલે કે 6. 6 into 6. Now the answer is 36. Is it clear? Fine. Now I am going to take one another example, because આજે આ topic છે that you are only able to understand from the examples only. That is the easiest way. Example 5. Okay. Now suppose I have given you in example 5 that integer a equals to 4 and b equals to 9. આ રીતે તમને આપેલું છે, બરાબર? અને તમને મેં આ રીતે ઇક્વેશન આપેલું છે કે a greater than b than or and a equals to b. Fine. This is the equation. અને તમને a and b ની જે બી છે એ આપેલી છે. સો સૌથી પહેલાં તમારે શું જોવાનું? a અને b ની વેલ્યુ આપેલી છે. નાઉ સૌથી પહેલાં તમારે શું જોવાનું કે કેટલા ઓપરેટર્સ છે. તો સૌથી પહેલાં તો પેરેન્થેસિસ. તો જે બી પેરેન્થેસિસમાં આપેલું છે તમારે એને ફર્સ્ટ ઓફ ઓલ એક્ઝિક્યુટ કરી લેવું પડશે. ડન. સો આપણે પહેલાં એને એક્ઝિક્યુટ કરી લઈએ જે બી પેરેન્થેસિસમાં આપેલું છે તે. પેરેન્થેસિસમાં તમારી જોડે બે પેરેન્થેસિસ છે, એક આ વાળી પેર જે છે તે અને એક આ વાળી પેર છે તે. તો સૌથી પહેલાં રાઈટ વાળી કરવી કે લેફ્ટ વાળી કરવી? તો પેરેન્થેસિસની એસોસિએટિવિટી છે લેફ્ટ ટુ રાઈટ, એટલે લેફ્ટ વાળું પહેલાં થશે. તો સૌથી પહેલાં આપણે વી આર ગોઈંગ ટુ ચેક a greater than b, અને એનો આન્સર શું આવશે? a greater than b નો 4 greater than 9. ટ્રુ આવશે કે ફોલ્સ? ફોલ્સ આવશે. તો રાઇટ ડાઉન હિયર ફોલ્સ. ધેન ઓર ઓપરેટર જે છે એમના એમ આવશે. ડન. અને અહીંયા a equals to b. ફર્સ્ટ સ્ટેપ ઇઝ કમ્પ્લીટેડ. અગેન નાઉ યુ આર હેવિંગ વિચ ઓપરેટર્સ? એક તો આ જે લોજિકલ ઓર છે તે, ધેન પેરેન્થેસિસ, અને એક ઇક્વલ ટુ છે તે. બરાબર? ત્રણ તમારી જોડે ઓપરેટર્સ છે. બટ ઓબ્વિયસ છે કે તમારે પેરેન્થેસિસને પહેલાં એક્ઝિક્યુટ કરવાનું. તો પેરેન્થેસિસની અંદર સૌથી પહેલાં શું છે? a equals to b. તો એનો આન્સર બી શું આવશે? ફોલ્સ આવશે. a equals to b નથી. અને લાસ્ટમાં હવે શું કરવાનું છે? લોજિકલ ઓર. લોજિકલ ઓર શું કહે છે કે બંને ફોલ્સ ત્યારે ફોલ્સ, બાકી કોઈ એક બી ટ્રુ હોય તો આન્સર શું આવશે? ટ્રુ. બટ અહીંયા બંને ફોલ્સ છે તો આન્સર શું આવશે લાસ્ટમાં? ફોલ્સ. ફાઇન. હવે સેમ એક્ઝામ્પલ હું વિધાઉટ પેરેન્થેસિસ તમને સમજાવું તો તમને વધારે આઈડિયા આવશે. Now example 6. Same example we are going to understand without parenthesis. Fine. Let me remove the parenthesis. Okay. Now you are having which operators? તમારી જોડે હવે parenthesis તો છે નહીં. So now you are having which operators? એક relational operator that is greater than, then this is logical or, and this is equals to operator. Now relationally
priorities and relationally priority વધારે છે logical કરતા, right? According to the table. See, in this table you can see કે relational operators જે છે that is less than, greater than, less than equal to અને greater than equal to એની priority વધારે છે. એના પછી આવશે equals to અને લાસ્ટમાં આવશે bitwise or, સોરી logical or અહીંયા આવે છે. એટલે કે રિલેશનલની પ્રાયોરિટી વધારે છે ને પછી લોજિકલની આવશે. તો તમારે પહેલા રિલેશનલ એક્ઝિક્યુટ કરવું પડશે. બ્રેકેટ હતા તો તમને કોઈ પ્રોબ્લેમ નથી કે તમે સૌથી પહેલા બ્રેકેટ એક્ઝિક્યુટ કરી લીધા, બટ હવે તમને કન્ફ્યુઝન થશે કે હું સૌથી પહેલા એ ગ્રેટર દેન બી ચેક કરું કે પછી બી ઓર એ ચેક કરું કે પછી એ ઇક્વલ્સ ટુ બી ચેક કરું. તમારે પ્રિસિડન્સ જોવાની કે ગ્રેટર દેન એટલે કે રિલેશનલ ઓપરેટર, આ જે છે ઓર એ લોજિકલ ઓર છે અને આ જે છે ઇક્વલ્સ ટુ એ ઇક્વલિટી ઓપરેટર છે. અધરવાઇઝ તમે રિલેશનલ ઓપરેટર બી કહી શકો. તો તમે અકોર્ડિંગ ટુ ધ ટેબલ તમે જોયું કે રિલેશનલ ઓપરેટર જે છે ગ્રેટર દેન, લેસ દેન, ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ અને લેસ દેન ઓર ઇક્વલ ટુ, આની પ્રાયોરિટી સૌથી વધારે હતી. તો તમારે સૌથી પહેલા શું પરફોર્મ કરવું પડશે? એ ગ્રેટર દેન બી પરફોર્મ કરવું પડશે. ઓકે, એ ગ્રેટર દેન બી, એનો આન્સર શું આવશે? ફોલ્સ આવશે. બાકીનું બધું આપણે એમના એમ રાખી લઈએ. એ ઇક્વલ્સ ટુ બી. ડન. હવે જુઓ, પછી આવે છે ઇક્વિલિટી ઓપરેટર. ઇક્વિલિટી ઓપરેટર રિલેશનલ પછી તમે જોયેલું કે ઇક્વિલિટી ઓપરેટરની પ્રિસિડન્સ વધારે હતી. લોજિકલ ઓર લાસ્ટમાં આવશે, એટલે કે ફોલ્સ એમના એમ આવશે, ઓર બી એમના એમ આવશે અને ઇક્વિલિટી ઓપરેટર પહેલા પરફોર્મ થશે એટલે કે એ ઇક્વલ્સ ટુ બી, તો એનો આન્સર બી શું આવે છે? ફોલ્સ આવે છે. અને ફોલ્સ ઓર ફોલ્સ એટલે કે આન્સર શું આવશે? ફોલ્સ આવશે. ડન. આન્સર ઇઝ સેમ. આન્સર સેમ આવે છે તમારો, બટ તમે જુઓ કે જે એક્ઝિક્યુશનની જે મેથોડોલોજી છે દેટ ઇઝ ડિફરન્ટ. તો જ્યારે બી બ્રેકેટ્સ હોય તો તમારે બ્રેકેટ્સને સૌથી પહેલા એક્ઝિક્યુટ કરવાના. બ્રેકેટ્સ ના હોય તો તમારે જે બી ઓપરેટર્સ છે એની પ્રિસિડન્સ ચેક કરવાની. ઓકે, now let just wait for 2 minutes. I will take some another examples. Example 6, 7. Okay, equals to 2 and 1. અહીંયા આપણે એક્સક્લુઝિવ ઓર લગાવી દઈએ. એક્સક્લુઝિવ ઓર and 4 plus 2. 4 plus 2. Now let's check here. સૌથી પહેલા તમારી જોડે ઓપરેટર્સ કયા છે એ ચેક કરી લો. Okay. Now let's check for operators. Which operators you are having? First one is this one is bitwise exclusive or, this one is bitwise and this one is arithmetic plus. Arithmetic plus. તો આ જે છે બીટવાઇઝ છે, આ બંને બીટવાઇઝ છે અને આ જે છે એ પ્લસ છે, એટલે કે સિમ્પલ આપણું એરિથમેટિક ઓપરેટર્સ છે. બીટવાઇઝ અને એરિથમેટિક સૌથી પહેલા પ્રાયોરિટી કોની આવશે? એરિથમેટિકની આવશે. એકોર્ડિંગ ટુ ધ ટેબલ આઈ હેવ ટોલ્ડ યુ that you have to remember like this: ARBL, એટલે કે arithmetic સૌથી પહેલા, then after relational, then bitwise and then logical. ARBL. Fine. So you are having bitwise operators, that is exclusive or and bitwise and arithmetic plus. So obvious છે કે arithmetic operation સૌથી પહેલા perform થશે. So first of all what you have to do, 2 m9 આવશે, cap exclusive or bit, then bitwise and then 4 plus 2, that is 6. Done. Now you are having bitwise exclusive or, now you are having bitwise exclusive or and bitwise and. Now from the table let's check which are having higher possibility. Bitwise exclusive or, yes, bitwise and is having higher priority and then bitwise exclusive
OR. So you have to perform AND operation first. But this is bitwise operations. So first of all, you have to find out the binary value. So 2 ની binary value થાય છે 0010. જ્યારે બી bitwise operations હોય તો તમારે જે બી નંબર્સ છે એને બીટની અંદર કન્વર્ટ કરવા પડશે. Then 0001 and 0110. 0110. Now you have to perform what? AND operation first. હવે AND operation આપણે અહીંયા perform કરવાનું છે between this 0001 and 0110. કેવી રીતે perform કરીશું? Let me અહીંયા બ્રેકેટમાં તમને explain કરી દઉં. અહીંયા નહીં આવે. એક another slide લઈ લો છો, મેં explain કરી દઉં. 0001 and 0110. આ બંને વચ્ચે તમારે શું પરફોર્મ કરવાનું છે? બીટવાઇઝ એન્ડ ઓપરેશન. બીટવાઇઝ એન્ડ ઓપરેશન. So let's okay. Okay, fine. So this is the answer. Understand? This is the answer. Okay, fine. So last two bits. પહેલા તો સૌથી પહેલા 10. એન્ડ ઓપરેશન એટલે કે બંને 1 હોય તો 1 આવશે, અધરવાઇઝ બાકી બધું શું થઈ જશે? 0 થઈ જશે એન્ડ ઓપરેશનની અંદર. તો 01 લાસ્ટ 2 01 0. દેન અગેન આગળના બે 01 0 01 0 0 0 0. તો તમારો આન્સર શું આવે છે? all you are having all 0. તો સૌથી પહેલા 0010 એમને આવશે, then bitwise exclusive OR એમને આવશે, અને તમને એન્ડ ઓપરેશનનો આન્સર શું મળેલો છે? all 0. તો અહીંયા શું આવશે? 1 2 3 4 all 0. ફાઇન. હવે જે છે all 0 જે છે તે એન્ડ 0010 આ બંને વચ્ચે તમારે કયું ઓપરેશન કરવાનું છે? એક્સક્લુઝિવ OR. એક્સક્લુઝિવ OR. હવે એક્સક્લુઝિવ OR માટેનો શું રૂલ્સ હતો? કે બંને જો ડિફરન્ટ હોય તો 1 આવશે, બંને જો સેમ હોય, બંને ઓપરેન્ડ્સ જો સેમ હોય તો આન્સર શું આવશે? 0 આવશે. હવે લાસ્ટ 2 0 0 બંને સેમ છે તો આન્સર શું આવશે? 0. એની આગળના 0 1 બંને ડિફરન્ટ છે તો આન્સર શું આવશે? 1. એની આગળના 0 0 તો બંને સેમ એટલે કે 0 0 0 બંને સેમ એટલે કે 0. તો તમને અલ્ટિમેટ આન્સર શું મળ્યો? અલ્ટિમેટ આન્સર ઇઝ 0010. અને આ કોની બાઇનરી છે? 2 ની. So the last answer is what? 2. Okay. So this is what operator precedence and associativity. Fine. This is the example. બીજું એક એક્ઝામ્પલ જો હોય તો ઓકે મેડમ આ એક્ઝામ્પલ ફરીવાર કયો ને. એક્ઝામ્પલ ઓકે ફાઇન, આઈ વિલ રિપીટ ઇટ. ઓકે, સૌથી પહેલા તમારી જોડે શું છે? 2, then bitwise and bitwise exclusive OR, then 1, then bitwise AND, then 4, and then plus, and then 2. Now which operators you are having? Bitwise exclusive OR, bitwise AND, and arithmetic plus. So first 2 જે છે એ bitwise છે અને થર્ડ જે છે એ arithmetic છે. તો according to the rules, precedence is like that, ARBL. That means arithmetic ની precedence સૌથી વધારે આવશે. બીટમાં કન્વર્ટ કરતા તમને નથી ફાવતું? ડેસિમલ વેલ્યુને બીટમાં કન્વર્ટ કરતા? ઓકે, તો હું એક્ઝામની અંદર તમને ડાયરેક્ટ બીટ્સ આપી દઈશ. બસ બીટ્સ નહીં આપું તો શું કરીશ કે તમને એક્ઝામની અંદર આ રીતે આપેલું જ હશે કે 2 ની બાઇનરી આ છે, 1 ની બાઇનરી આ છે, 4 ની બાઇનરી આ છે, એ રીતે. તો તમારે કન્વર્ટ નહીં કરવાનું, બટ જ્યારે બી એ સ્ટેપ લેવાનું હોય એ સ્ટેપ વખતે તમને ખબર હોવી જોઈએ કે ભાઈ આ બીટવાઇઝ ઓપરેશન પરફોર્મ કરવાનું છે એટલે મારે આના બીટ્સ લખવા પડશે અહીંયા. તો કન્વર્ઝનની પ્રોસેસ નહીં કરવી પડશે. હું તમને એક્ઝામની અંદર ડાયરેક્ટ જ આપી દઈશ કે 6 ની બાઇનરી આ, 1 ની બાઇનરી આ, 2 ની બાઇનરી આ, એ રીતે. ડન? ફાઇન. તો
હવે તમારી જોડે છે એક્સક્લુઝિવ ઓર, ધેન બીટવાઇઝ એન્ડ એન્ડ એરિથમેટિક પ્લસ. તો ARBL એટલે કે એરિથમેટિકની પ્રિસિડન્સ સૌથી વધારે. તો સૌથી પહેલા એરિથમેટિક ઓપરેશન પરફોર્મ થશે. તો આપણે 4 + 2 પહેલા પરફોર્મ કર્યું એટલે આન્સર શું આવ્યો? 6. Now you are having two operators, that is bitwise exclusive OR and bitwise AND. Okay, do not write like this. જે લોકો સિન્સિયરલી સ્ટડી કરે છે એમને કરવા દો શાંતિથી. ફાઇન. તો યુ આર હેવિંગ નાઉ bitwise exclusive OR and bitwise AND. બંને બીટ વાઇઝ છે એટલે ઓબ્વિયસ છે કે તમારે જે ડેટા છે એને બીટની અંદર કન્વર્ટ કરવા પડશે. તો આપણે અહીંયા શું કર્યું, બધા ડેટાને બીટની અંદર કન્વર્ટ કરી દીધા. નાઉ અગેન ધેર ઇઝ વન ક્વેશ્ચન ધેટ વિચ ઓપરેશન આઈ હેવ ટુ પરફોર્મ ફર્સ્ટ, કે હું બીટવાઇઝ એક્સક્લુઝિવ ઓર પહેલા પરફોર્મ કરું કે પછી બીટવાઇઝ એન્ડ પહેલા પરફોર્મ કરું, રાઈટ? સો એકોર્ડિંગ ટુ ધ રૂલ્સ આપણે ટેબલમાં જોયું કે એક્સક્લુઝિવ ઓર જે છે એની પ્રિસિડન્સ, સોરી, bitwise AND જે છે એની પ્રિસિડન્સ એક્સક્લુઝિવ OR કરતા વધારે છે. લેટ મી શો યુ વન અગેન. See in this table, bitwise AND has a higher priority and then bitwise exclusive OR. તો bitwise AND તમારે શું કરવું પડશે? પહેલા પરફોર્મ કરવું પડશે. તો bitwise AND માટેના ડેટા કયા છે તમારા? પહેલા પરફોર્મ કરો તો 0001 એન્ડ 0110 આ બંને વચ્ચે તમારે પહેલા bitwise AND પરફોર્મ કરવું પડશે. તો આપણે એને bitwise AND અહીંયા પરફોર્મ કર્યું. AND એટલે કે if both are true then the answer is true, otherwise everything is 0. હવે બંને 1 હોય તો આન્સર 1 આવશે. બંને 1 એવું એક બી હતું નહીં, આમાં 1 0 હતું એટલે 0, 0 1 તો 0, 0 1 તો 0, 0 0 તો 0. ધેટ્સ ઇટ. તો તમારો આન્સર શું આવ્યો? ઓલ 0. So you have put that answer all 0. And the last one is exclusive OR. Now we have performed exclusive OR here. In the exclusive OR, what was the rule? If both operands are same, then you have to put 0. And if both are different, then you have to put 1. So both are 0 0. That means here 0 avse. Then 0 1. So both are different. That means 1. But 0 0 both are same. So 0. Both are 0 0. Both are same. So the answer is 0. So ultimate answer is 0010 and 0010 ની decimal value શું છે? 2. So the answer is 2. Now let me give you one final example. That is the last one and then we are going to પછી input output format ખાલી just quick revision આપી દઈશ, એમાં કઈ એટલું બધું છે નહીં. Okay, so the last example is 5 greater than 3. Example 8. 5 greater than 3. Then logical OR not equals to 2 greater than 5. Not equals to 2 greater than 5. This way. So first of all, you know that we have to perform brackets. First of all, આપણે શું perform કરવું પડશે? Brackets ને perform કરવા પડશે, right? So first of all, left to right. Brackets માં બી associative brackets તમારી જોડે કેટલા છે? 3 પેર છે. જો 3 પેર. એક આ વાળી, એની સામે આ છે, પછી એક આ બીજી પેર અને એની સામે, અને થર્ડ પેર. તો એમાં બી રૂલ લગાવવો પડશે કે લેફ્ટ ટુ રાઈટ. સૌથી પહેલા જે લેફ્ટ છે એને તમે પરફોર્મ કરશો. તો 5 greater than 3. તો આન્સર શું આવશે? ટ્રુ. બીકોઝ બ્રેકેટ્સને સૌથી પહેલા પરફોર્મ કરવું પડશે તમારે, એટલા માટે. તો તમે ફર્સ્ટ બ્રેકેટ ઇવેલ્યુએટ કર્યું, બાકીનું બધું એમના એમ કોપી કરી લો. સી સ્ટેપ બાય સ્ટેપ કરશો ને તો વધારે તમારો આન્સર એક્યુરેટ આવશે. ફાઇન. એક બ્રેકેટ કમ્પ્લીટ. ઓકે, નાઉ સેકન્ડ બ્રેકેટ, ધેટ ઇઝ ધીસ વન. આજે 12 વાળું જે સોરી, લેફ્ટ ટુ રાઈટ. હવે લેફ્ટ ટુ રાઈટમાં પહેલા તમારે ઇનર બ્રેકેટને ઓપન કરવું પડશે, રાઈટ? તો ટ્રુ એમના એમ કોપી કરી લો, દેન ઓર. તો એના જે છે નોટ એમના એમ આવશે. ઇનર બ્રેકેટ પહેલા ઓપન થશે, પછી જ આઉટર બ્રેકેટ ઓપન થાય. ધીસ ઇઝ ધ સિમ્પલ વે, રાઈટ? એ આપણને બધાને જ ખબર છે. તો ઇનર બ્રેકેટ પહેલા આપણે ઓપન કરીએ 2 greater than 5. આન્સર વિલ બી ફોલ્સ.
અને પેલો જે બ્રેકેટ છે M9. હજુ આપણી જોડે એક લાસ્ટ બ્રેકેટ છે અહીંયા, તો હજુ આપણે એક્ઝિક્યુટ કરવાનું બાકી છે. તો ટ્રુ M9 આવશે, ધેન લોજિકલ ઓર. હવે આપણે આ બ્રેકેટને ઓપન કરીએ. ફોલ્સનું નેગ્લેશન શું આવશે અહીંયા? ટ્રુ આવશે. ફોલ્સનું નેગ્લેશન શું થાય? ટ્રુ. દેટ ઇઝ લોજિકલ એન્ડ. અને ટ્રુ ઓર ટ્રુ, તો આન્સર શું આવશે? બંને ટ્રુ છે એટલે આન્સર આવશે તમારો ટ્રુ. Okay, now let me આ બ્રેકેટના એકોર્ડિંગ આપણે કર્યું. Now let's say that this is without bracket. That is the last example 9. Now let's see without bracket. Let me remove all the brackets. Brackets ના એકોર્ડિંગ તમને એક આઈડિયા આવી ગયો કે પહેલા brackets ને તમારે રિમૂવ કરવા પડશે one by one. હવે સપોઝ brackets આપેલા જ નથી. At that time what you are going to do? ઓકે, તો તમારી જોડે આ રીતે આપેલું છે. ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ટુ ચેક વિચ ઓપરેટર્સ યુ આર હેવિંગ. તો તમારી જોડે છે એક ગ્રેટર ધેન ઓપરેટર, દેટ ઇઝ રિલેશનલ ઓપરેટર, અને એક છે લોજિકલ ઓર ઓપરેટર, દેટ ઇઝ લોજિકલ ઓપરેટર, અને એક છે લોજિકલ નોટ ઓપરેટર. ફાઇન. તો યુ આર હેવિંગ થ્રી ઓપરેટર્સ, રિલેશનલ, લોજિકલ ઓર એન્ડ લોજિકલ નોટ. તો હવે તમને એકોર્ડિંગ ટુ ધ ટેબલ તમે જુઓ કે જે લોજિકલ નોટ જે છે, લોજિકલ નોટ, આ જે છે લોજિકલ નોટ છે, દેટ ઇઝ યુનરી ઓપરેટર, એની પ્રિસિડન્સ સૌથી વધારે. એના પછી આવશે રિલેશનલ ઓપરેટર, એટલે કે ગ્રેટર દેન, જેની પ્રિસિડન્સ અહીંયા છે. અને લાસ્ટમાં આવશે લોજિકલ ઓર, જેની પ્રિસિડન્સ અહીંયા છે. તો તમારે સૌથી પહેલા શું પરફોર્મ કરવું પડશે? લોજિકલ નોટ. તો લેટ્સ પરફોર્મ લોજિકલ નોટ ફર્સ્ટ ઓફ ઓલ. ઓકે, તો 5 જે છે એમના એમ રાખો, ગ્રેટર દેન 3. ઓર જે છે એમના એમ આવશે. સૌથી પહેલા નોટ ઇક્વલ્સ લોજિકલ નોટ 2. હવે જુઓ, લોજિકલ નોટ 2 એને તમે કેવી રીતે ઇવેલ્યુએટ કરશો? હવે 2 એ શું છે? 2 ઇઝ સમ નોન ઝીરો વેલ્યુ, અને નોન ઝીરો વેલ્યુ હોય એને આપણે કેવી રીતે કન્સિડર કરીએ છીએ? કોઈ બી નોન ઝીરો વેલ્યુ એને આપણે ટ્રુ કન્સિડર કરીએ છીએ. કોઈ બી નોન ઝીરો વેલ્યુ હોય તો એને આપણે ટ્રુ કન્સિડર કરીએ છીએ કે નહીં? બરાબર. તો નોન ઝીરો વેલ્યુ એટલે કે 2 એ ઝીરો નથી, નોન ઝીરો, જે વેલ્યુ ઝીરો નથી એને નોન ઝીરો કહેવાય. જે વેલ્યુ ઝીરો નથી એને શું કહેવાય? નોન ઝીરો. અને નોન ઝીરો હોય એને આપણે ટ્રુ ઇવેલ્યુએટ કરવાનું છે. બરાબર. તો જે 2 છે એ નોન ઝીરો છે, એટલે કે ટ્રુ, અને ટ્રુ એનું નેગ્લેશન એટલે કે ફોલ્સ. તો તમને અહીંયા શું મળશે? સૌથી પહેલા ફોલ્સ. ફોલ્સની જગ્યાએ ઝીરો લઈ લો, કારણ કે ઝીરોનો મિનિંગ શું છે? ફોલ્સ. ઝીરોનો મિનિંગ ફોલ્સ છે. તમે કોઈ બી લઈ શકો, આઈધર ઝીરો લઈ શકો, આઈધર ફોલ્સ લઈ શકો. બટ અહીંયા આપણે કમ્પેરિઝન કરીએ છીએ એટલે મેં અહીંયા શું લીધું છે? ઝીરો લીધું છે. ધેટ્સ ઇટ. ઓકે, નાઉ યુ આર હેવિંગ રિલેશનલ ઓપરેટર, દેટ ઇઝ ગ્રેટર દેન, એન્ડ લોજિકલ ઓર. તો હવે સૌથી પહેલા રિલેશનલ ઓપરેટર પરફોર્મ થશે. બરાબર, કારણ કે રિલેશનલની પ્રાયોરિટી વધારે છે. તો રિલેશનલ આપણે ઓપરેટર પરફોર્મ કરીએ કે 5 ગ્રેટર દેન 3, તો આન્સર શું આવશે? ટ્રુ. લોજિકલ ઓર એમના એમ રાખી લઈએ, અને 0 બી એમના એમ રાખી લઈએ, અને ગ્રેટર દેન 5 બી એમના એમ રાખી લઈએ. ડન. નાઉ વી આર હેવિંગ લોજિકલ ઓર એન્ડ રિલેશનલ. તો અગેન રિલેશનલ સૌથી પહેલા ઇવેલ્યુએટ થશે, ઓર એમના એમ રાખી લઈએ. 0 ગ્રેટર દેન 5, શું આન્સર આવશે? ફોલ્સ. 0 ગ્રેટર દેન 5, આન્સર શું આવશે? ફોલ્સ. અને અહીંયા ફોલ્સ, બીકોઝ ઓર છે, સોરી ટ્રુ આવશે. ઓરમાં ટ્રુ આવશે. ઓરમાં આપણે શું ચેક કરીએ છીએ? કોઈ એક બી ટ્રુ હોય તો આન્સર શું આવે? ટ્રુ આવે. ડન. સો નાઉ લેટ મી રિપીટ ધીસ એક્ઝામ્પલ, કે સૌથી પહેલા તમારી જોડે ઓપરેટર્સ હતા કયા? એક તો રિલેશનલ ગ્રેટર દેન લોજિકલ ઓર, અને એક લોજિકલ નોટ.
તો આપણે ટેબલમાં જોયું કે લોજિકલ નોટ જે છે એની પ્રિસિડન્સ સૌથી વધારે છે, તો મારે લોજિકલ નોટને પહેલા પરફોર્મ કરવું પડશે, રાઈટ? તો મેં લોજિકલ નોટ જે છે એ પહેલા પરફોર્મ કર્યું. કેવી રીતે પરફોર્મ થાય? લોજિકલ નોટનું મિનિંગ શું છે કે આ જે ઓપરાન્ડ આપેલો હોય, બરાબર, એ જે બી હોય એનું ઊંધું તમારે આન્સરમાં લખવાનું. હવે 2 હતું એટલે કે એ નોન ઝીરો વેલ્યુ છે, તો એનો આન્સર શું આવશે? 0 આવશે. જે બી અહીંયા મેં સપોઝ ટ્રુ આપેલું છે, તો ટ્રુનું નેગ્લેશન તો અહીંયા શું આવે? ફોલ્સ. ટ્રુનું નેગ્લેશન શું આવે? ફોલ્સ. ફોલ્સ એટલે કે 0. ફોલ્સ એટલે કે 0. તો અહીંયા મેં શું લખેલું છે? 2. 2 એ નોન ઝીરો વેલ્યુ હતી, એને એટલે કે એને આપણે કરી શકીએ ટ્રુ કન્સિડર કરી શકીએ. અને ટ્રુનું નેગ્લેશન એટલે કે ફોલ્સ, અને ફોલ્સ એટલે કે 0. તો એટલું થઈ ગયું. હવે મારી જોડે 3 ઓપરેટર્સ હતા, એક રિલેશનલ અને એક લોજિકલ. हेलो मैम. તો મારે રિલેશનલ ને પહેલા એક્ઝિક્યુટિંગ हेलो मैम. ફર્સ્ટ 5 greater than 3 એટલે કે ટ્રુ, બાકીના now I am having logical or and greater than. ગ્રેટર દેન એટલે કે રિલેશનલ ઓપરેટર એ સૌથી પહેલા ઇવેલ્યુએટ થશે 0 greater than 5. ફોલ્સ, આ કન્ડિશન શું થાય છે તમારી? ફોલ્સ. 0 greater than 5 છે, નો, તો ફોલ્સ. અને પછી લાસ્ટમાં એક જ છે, દેટ ઇઝ લોજિકલ ઓર. લોજિકલ ઓરમાં આપણે શું કરીએ છીએ? બંનેમાંથી કોઈ બી એક બી ટ્રુ હોય, ધેન ધ આન્સર ઇઝ ટ્રુ. ફાઇન. So this is operator precedence and associativity. Fine. So and formatted input output, તો એમાં તો કંઈ છે નહીં કે તમે ફોર્મેટેડ ઇનપુટ આઉટપુટ એટલે સપોઝ તમે પ્રિન્ટએફની અંદર જે બી લખો છો તમારે એને ફોર્મેટિંગ કરવું છે. સપોઝ અહીંયા એ લોકોએ પ્રિન્ટ કરેલું છે વેલકમ ટુ CS 1621, એ લોકોએ એને એક જ લાઇનમાં નથી લખવું, એને ફોર્મેટિંગ કરવું છે. તો એ લોકોએ કેવી રીતે ફોર્મેટિંગ કર્યું? /n. /n મીન્સ નવી લાઈન. તમે જેની બી આગળ /n લખો છો એ સેન્ટેન્સ નવી લાઈનની અંદર એડ થઈ જશે. ફાઇન. તો વેલકમ ટુ એ ફર્સ્ટ લાઈનમાં આવી ગયું, ધેન /n આપેલું છે એટલે /n પછી જે બી હોય એ નવી લાઈનમાં આવી જાય. તો CS 1621 એ નવી લાઈનમાં આવી ગયું પાછળ જે છે તે, એન્ડ લાસ્ટમાં /n એટલે કે લાઈન ડન. તો આ રીતે તમારું આઉટપુટ શું થઈ જશે? પ્રિન્ટ થઈ જશે. તો એને કહેવાય ફોર્મેટિંગ, કે તમારે તમારા આઉટપુટને વચ્ચે સ્પેસ આપવી છે. મેં ઓલરેડી કવર કરી લીધેલું છે. મારે કોઈ આઉટપુટની વચ્ચે સ્પેસ આપવી હતી, હેલો અને PPSC વચ્ચે, તો મેં શેનો યુઝ કર્યો? /t. તો એને ફોર્મેટિંગ કર્યું કહેવાય. મારે નવી લાઈન આપવી હતી તો મેં /n આપ્યું. સો ધીસ ઇઝ ધ ફોર્મેટિંગ. ડન. તો એમાં તો એ છે નહીં. સેમ વે અહીંયા આપેલું છે. સપોઝ ફર્સ્ટ પ્રિન્ટએફમાં એ લોકોએ સિમ્પલ લખેલું છે કે હાય હાઉ. ફાઇન. હાય હાઉ, તો હાય હાઉ એમ જ આવશે. ઓકે. પછી તમે ફરીથી પ્રિન્ટ કરેલું છે ઇઝ ઇટ ગોઈંગ, તો એ બેની બાજુમાં જ આવશે, બીકોઝ તમે /n નથી આપ્યું. તમે અહીંયા /n નથી આપ્યું. સપોઝ તમે અહીંયા /n આપ્યું હોત તો અહીંયા પાછળ તમે જે પ્રિન્ટ કરો છો એ નવી લાઈનમાં આવી જાત, બટ તમે /n નથી આપ્યું એટલે તમે અહીંયા જે તમે અહીંયા /n નથી આપ્યું એટલે ઇઝ ઇટ ગોઈંગ એ તરત એની બાજુમાં પ્રિન્ટ થઈ જશે. નાઉ અન્ડરસ્ટેન્ડ હિયર કે તમે તમારા મનમાં એવું હોય કે મેં એક વખત પ્રિન્ટએફમાં અહીંયા લખેલું છે અને બીજું પ્રિન્ટએફ મેં નવી લાઈનમાં લખેલું છે, તો બંને નવી લાઈનમાં આવશે. તો ધીસ ઇઝ રોંગ. ધીસ ઇઝ રોંગ કન્સેપ્ટ. પ્રિન્ટએફ તમે ભલે નવી લાઈનમાં લખેલું હોય, બટ આઉટપુટની અંદર સેમ લાઈનમાં પ્રિન્ટ થશે બધું જ. બટ તમારે સપોઝ નવી લાઈન જોઈએ છે તો તમારે અહીંયા શું લખવાનું? /n. જેની બી આગળ નવી લાઈન જોઈતી હોય ત્યાં એની આગળ શું લખી દેવાનું? /n. ધેટ્સ ઇટ. ઓકે. હવે સપોઝ અમને ઇન 1621, આ જે ઇન 1621 જે છે ઓકે ઇન લાસ્ટ ઇન 1621 એન્ડ ક્વેશ્ચન માર્ક, એ લોકોને નવી લાઈનમાં જોઈતું હતું તો એમની આગળ એમને શું પુટ કર્યું? /n. ઓકે. સો ધીસ ઇઝ ધ મિનિંગ ઓફ /n, કે તમારે જેવી સેન્ટેન્સની આગળ /n જોઈએ છે એની આગળ તમારે ન્યૂ /n પુટ કરી દેવાનું. ધેટ્સ ઇટ. હવે આ જે છે 5 મિનિટનો ટોપિક છે. આઈ વિલ કવર ઇટ ઇન ધ નેક્સ્ટ લેક્ચર.
So all of you now kindly give me your attendance from the roll number 1. Roll number 1, 2, Yes, ma'am. okay. And મેં જે મેસેજ ડ્રોપ કરેલો છે એ મેં મારા સબ્જેક્ટ માટે ડ્રોપ કરેલો છે. જે ક્વિઝ જે છે તે ક્વિઝ જે છે તમારી કેટલા ટોટલ 8 ટુ ફર્સ્ટ 4 ટોટલ 9 ચેપ્ટર્સ છે. તો તમારે ટોટલ 9 ચેપ્ટર્સની મારે ક્વિઝ લેવાની છે અને જાન્યુઆરીમાં તમારો સિલેબસ કમ્પ્લીટ બી થવાનું છે 16 જાન્યુઆરી. ફાઇન. એકેડેમિક કેલેન્ડર હું ફરીથી એકવાર સેન્ડ કરી દઈશ ન્યૂ સ્ટુડન્ટ્સ જે છે એની માટે. તો હવે આપણી એક મંથ જ બાકી છે એટલા માટે પર સેટરડે આઈ વિલ ટેક યોર 2 ક્વિઝ. હવે આજે સેટરડે આવે છે એમાં ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 ની ક્વિઝ આવશે. હા, હું પીડીએફ મોકલી આપીશ તમને. તો ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 એની ક્વિઝ આવશે. હવે તમારે ક્વિઝ આપવાની છે કેવી રીતે? સો લેટ્સ અન્ડરસ્ટેન્ડ. ક્વિઝ તમારે આપવાની છે કે જે હું લિંક તમને સેન્ડ કરીશ વોટ્સએપની અંદર, ગૂગલ ક્લાસરૂમ બધાએ જોઈન કરી લેવાનું. સૌથી પહેલાં તો ફર્સ્ટ ઓફ ઓલ ઓફ યુ હેવ ટુ જોઈન ગૂગલ ક્લાસરૂમ. ગૂગલ ક્લાસરૂમની અંદર ક્વિઝ જે છે એની લિંક શેર થશે. રિમેમ્બર ધીસ, ઓલ ઓફ યુ હેવ ટુ જોઈન ગૂગલ ક્લાસરૂમ. ટોટલ 70 સ્ટુડન્ટ્સ છે. ઓલ સ્ટુડન્ટ્સ હેવ ટુ જોઈન ગૂગલ ક્લાસરૂમ, કારણ કે જે ક્વિઝની લિંક આવશે એ ગૂગલ ક્લાસરૂમની અંદર અપલોડ થશે. પછી તમારે એ ક્વિઝ ઉપર એ લિંક ઉપર ક્લિક કરવાનું અને ટોટલ 20 કે પછી 15 માર્ક્સની જે બી ક્વિઝ હોય એ તમારે આપી દેવાની. એક જ વખત આપી શકશો. યુ કેન નોટ ગીવ ધ સેમ ક્વિઝ 2 times. બરાબર? અને ટાઈમિંગ मैम टाइम कितना रहेगा? દઈશ તમને તે કેટલા મિનિટ્સની હશે અને કેટલા માર્ક્સની હશે. બટ ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 ની ક્વિઝ હશે આ સેટરડે. દેટ ઇઝ ફોર શ્યોર. આઈધર 15 માર્ક્સ હોઈ શકે, આઈધર 20 માર્ક્સ હોઈ શકે, ડિપેન્ડ્સ. અને ટાઈમિંગ્સ બી હું તમને સેન્ડ કરી દઈશ. રેકોર્ડિંગ્સ નથી ને? Hello. યુટ્યુબની ચેનલ શેર તો કરેલી છે. યુટ્યુબ ચેનલની અંદર તમારે જે બી નવા સ્ટુડન્ટ છે એ ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 એ બંને કમ્પ્લીટ થઈ ગયેલા હતા. જે તમે જોઈન નથી કરેલા, જે જોઈન કરો છો એના રેકોર્ડિંગ્સ હાલ અવેલેબલ નહીં થાય. રિટર્ન ક્વિઝ નહીં હોય, એમસીક્યુ હશે, જસ્ટ એમસીક્યુ, ઓનલાઈન એમસીક્યુ. ફાઇન. તો જે બી સ્ટુડન્ટ્સ નવા છે ચેપ્ટર 1 ચેપ્ટર 2 માટેના લેક્ચર્સ યુટ્યુબ ચેનલ જે મેં લિંક શેર કરેલી છે એની અંદર છે, ચેપ્ટર 1 ચેપ્ટર 2. અને પાછળના તો તમે ઓલરેડી જોઈન કરો છો અને સાંભળો છો, તો યુ કેન મેક નોટ્સ ઓલ્સો ફ્રોમ ધેટ. ઓનલાઈન ક્વિઝ હશે, એમસીક્યુ. ઓકે, સો ઓલ ઓફ યુ કાઇન્ડલી ગીવ યોર અટેન્ડન્સ. રોલ નંબર 1 ક્વિકલી. નંબર 2, Yes, ma'am. એક્ઝામ ઓનલાઈન જ હશે. કીધું તો ખરા કે જે ગૂગલ ક્લાસરૂમ છે જે તમે જોઈન કરવાના છો એની અંદર ક્વિઝ માટેની લિંક આવશે. એ લિંક ઉપર ક્લિક કરશો કે તમારા લેપટોપની અંદર તમારો મોબાઈલ હોય એની અંદર ઓપન થઈ જશે. તમારે આન્સર સિલેક્ટ કરવાના અને લાસ્ટમાં સબમિટ કરી દેવાનું. ધેટ્સ ઇટ. ઓનલાઈન ક્વિઝ. Okay, roll number 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 51, 52, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69 and 70. Okay. ઓકે ઉમંગ, આઈ વિલ તારી જોડે સંદીપભાઈનો નંબર હોય તો તું સંદીપભાઈને કોલ કરી લેજે. અને સ્મિતનો એનરોલમેન્ટ નંબર બી નથી આવ્યો હજુ સુધી. વર્ષિલ, તમારા એનરોલમેન્ટ નંબર નથી આવ્યા હજુ સુધી.
મેં વાત કરેલી હતી, એમણે કીધેલું કે આવી જશે. ઓકે ફાઇન, ચલો હું ફરીથી એકવાર વાત કરી દઈશ. વર્ષિલ, સ્મિત, ઉમંગ, આ 3 જણા છે એમ ને? હાલો સારું, ચલો. એન્ડ યશ, મેમ. all of you may leave. Thank you. હાલો મેમ. હા બોલો. મેમ હું ગૂગલ ક્લાસરૂમમાં જોઈન નથી થઈ શકતો. કાલે હું જોઈન થઈ ગયો હતો સવારે, પછી કાલે સાંજના ટાઈમે જોયું તો એમાં કંઈક એરર બતાવતા હતા. હું જેમ કે મેં અંકિત સરના અસાઇનમેન્ટ ખોલું ને તેમાં કંઈક સમ પ્રોબ્લેમ એરર ને એ રીતમાં આવતું, તો મેં લોગ આઉટ થઈને ફરી લોગિન થવાનો પ્રયત્ન કરું પણ થયું જ નહીં લોગિન. એમાં જોઈન જ ન થઈ શકું. મેં તમને સ્ક્રીનશોટ પાડીને મોકલ્યો.